ફાઇનલી આપણે કનુજી ચાવાળા તો બંધ હતા, પણ આપણે બીજી જગ્યાએ ચા લેવા આવી ગયા હાઈવે પર જુઓ. તો ફાઇનલી આપણે આજ ઘસીએ તમને બતાવું કેવી રીતે બતાવ્યા. તો ગાઈસ આપણે પોલીસ તો માર્યું પણ ધાર મારીએ તો જુઓ ખાલી આ રીતે આપણે ધાર મારવાનું એટલે ખાલી વાગણા ધાર. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને ગુડ મોર્નિંગ. અને ખાવાનું તો આપણે ટિફિન આપણે બનાવ્યું જુઓ, કોબીનું શાક અને રોટલી હજુ બને અને ચા ગરમ થાય. અને કાલે ગેસ પડી ગયો તો આજે નખાઈ દીધો જુઓ. અને બહાર બે બધા આ બધા બે આવી જાય અને આપણે ટિફિન ભરી અને ફ્રેશ ફ્રેશ થઈને પાછો વોક કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે ચા બા પી અને હવે નાહવા જવું. પણ નાગેશ જય માતાજી. અને આ બાજુ મમ્મી રોટલી કરવાનું ચાલુ થઈ ગયો, તમે જુઓ. સંજય અને આપણે સાગર બી આવી ગયો આ બાજુ જુઓ. અને આ બાજુ અમદામાં વાહન ભાઈ, આ બાજુ વાસણ ઘસાઈ ગયું જુઓ. અને આપણે હવે નાહવા જવું તો લુગડો કમ્પ્લીટ કરી દીધું જુઓ. અને આ બાજુ ચાલુ ઢબુડો આપણે નાહવા બાવા જઈએ. તો ફાઇનલી આપણે નાહી લીધું અને જુઓ રોટલી ગરમ બને અને આપણે આ બાજુ બની જઈ અને જી લગાવીને નાહી. અને આપણે આ બાજુ શાક બન્યું કોબીનું. અને હવે આપણે નાસ્તો કરીને ડાયરેક્ટ જઈએ નોકરી. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા તો થઈ ગયા અને નાસ્તો ટિફિન લઈ લીધું. અને વરસાદનું વાતાવરણ જેવું થયું જો ખાલી આપણે જઈએ હવે ડાયરેક્ટ નોકરી. એક બાઈક ઉઠે તો બેસી જવાનું, બાકી ચાલતા ચાલતા તો જવાનું જ છે. લેટ્સ ગો. તો ફાઇનલી આપણે બાઈક પર જઈ ગયા. તો ફાઇનલી આપણે પાછા ચાલવા માંડ્યા કે પેલા ભાઈએ પેલી સાઈડ જવાનું હતું ને આપણે આ બાજુ જવાનું હતું. એટલે આપણે ઉતરી ગયા અને ચાલતા ચાલતા જઈએ ઉનાવાની બજારમાં. જો મંદિર બ્રહ્માણીમાંનું જો ઉનાવાના બજારમાં જઈએ. બજાર પેલી બાજુ ને આપણે આ બાજુ જવાનું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું. આપણે છીએ ડાયરેક્ટ ઊંઝા. તો જુઓ ગાઈસ કેટલો વરસાદ પડ્યો કાલનો, બધું ભરાઈ ગયું. પેલી બાજુ છોકરો રમી જો ઊંઝાવાનું ના આપણે આ બાજુ સાઈડમાં ચાલતા ચાલતા જઈએ જો ખાલી. એટલે તકલીફ પડે વરસાદ તો ના આવતો હોય સારું. તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા આવી ગયા હાઈવે પર જુઓ. અને આપણે પેલી માતા પેલી બાજુ મંદિર આપણે હાઈવે પર આવી ગયા. અને આપણે રિક્ષા મળશે ને એટલે ડાયરેક્ટ જવાનું. હવે ડાયરેક્ટ ઊંઝા તો લેટ્સ ગો. ફાઇનલી આપણે આવી ગયા જુઓ. અને વરસાદનો તો બહુ ભરાઈ ગયો. અને આ બાજુ પુલ પાણી વધારે ભરાઈ ગયો જુઓ તમે. તો આ બાજુ પણ જુઓ પાણી જ છે. પેલી બાજુ તો જતું જ નહીં પાણી. પેલી બાજુ પુલ અને આ બાજુ પાણી જુઓ કે બાજુ જતું જ નહીં પાણી. હવે બાજુ જવા દેવાનું તો એ ઉપરથી થઈને આપવું પડે. તો ગાઈસ આપણે આ બાજુ પણ જુઓ દુકાને પણ પાણી ભરાઈ ગયું. પેલી બાજુ ભરાઈ ગયું જુઓ આ બાજુ. અને દુકાને ફાઇનલી આવી ગઈ. વાતાવરણ એક નંબર કર્યું હવે જુઓ. ના પાણી બણી હવે કાઢી દઈએ ત્યાં સુધી કન્ટિન્યુ બની રહી. તો ફાઇનલી હવે ફોન ચાલુ કરી દઈએ. જો આરે કાચ બધા સાફ કરવાને જો કાલે આપણો કલર મારે તો એ બધા કાચી જુઓ. તો હવે સાફ બાફ કરી દઈએ તો ફટાફટ કરી નાખીએ. તો ફાઇનલી આપણે 10 વાગી જાય. જો આ બધા સાફ કરવાનું બાકી અને આ બાજુ પણ બાકી જુઓ. બહાર સાફ કરે તો મને બતાવજો ખાસ્યા બધા નીકળ્યા રહ્યા પછી આવ્યા બધા બાકી. અને ચા લેવા જઈએ તે આપણે ચા બા પી પછી થોડા સાફ પછી
અને પછી ફિટિંગ કરી દઉં છું આવી રીતે જુઓ આવી રીતે થઈ જાય તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ફાઇનલી આપણે 12:30 થઈ ગઈ. આપણે 10 વાગ્યાનો બ્લોગ બનાવ્યો તો ક્લિપ. તો અત્યારે 12:30 થઈ ગયા. અઢી કલાક આપણે કામ કર્યું. જુઓ આ બધું કામ કર્યા એટલે હું ક્લિપ લેતો જ નહીં. જોવા બાકી તો સારા બાકી શું પેલી બાદ થઈ ગયા બાજુ આ બાકી એટલે ખાસ કરીને આપણે મોટાભાગે તો કોમ જ છે એટલે ક્લિપ લેવાનો નહીં પડે એટલે જેટલું બને એટલું સપોર્ટ કરતા રહો છો. તો ગાઈસ આપણે બપોરે પડકો લેવા આવ્યા હતા ને જુઓ ખાલી નજારો તમે ઊંઝાનો બપોરનો જુઓ ખાલી જોરદાર તડકો પડો તમે જુઓ અને આપણે બહાર નીકળી જાય જુઓ. તો જમી લીધું અને હવે ઊંઘવાનું છું અને જુઓ બધું કમ્પ્લીટ કરી દીધું. ઉપર આજ તો કોમ ચાલુ અને એસી ચાલુ બધું હવે ઊંઘી જવું થોડી વાર અને બહાર કોમ ખાસું પતી ગયું બાકી આજ તો પડી જાય. જો આજે આટલું બાકી હોય ને આપણે આ બાજુ બાકી આપણે કાચે કલરના સાફ કરવાના બાકી જુઓ. થોડી વાર ઊંઘી બસ 2 વાગે પાછું બ્લોગ કન્ટિન્યુ કરવાનું થાય તો કરશું બાકી. તો ફાઇનલી 3 વાગી જાય ચા લેવા છીએ. જુઓ બે ભાઈઓ જોઈ શકો રાતે વરસાદ પડ્યો હતો અને માહોલ ઠંડો થઈ ગયો ગરમ થઈ ગયો ને તડકો તો બાગા છીડી બોલાવો અને સર્કલ જુઓ આ પતાવા થાય રહી ગયા રહી ગયા ને ગાડી મેળો જુઓ એ અને આજ નાળામથી નીકળતી એ આગલા જગ્યા તમને બતાવું હોય કારણ આપણે એક વિડીયો મજબૂત વાયરલ થયો હતો. આપણે આ જગ્યાએ એક ભાઈ ટેમ્પાવાળો હવાઈએ હતો પણ એટલે આટલો એ આપણે જુઓ. તો ફાઇનલી આપણે કનુજી ચાવાળા તો બંધ હતા પણ આપણે બીજી જગ્યાએ ચા લેવા આવી ગયા હાઈવે પર જુઓ પુલના નીચે ધક્કો પાડે હવામાં આવ્યા હતા ને નતા આવ્યા જો એ પેલી લાવી દેખાય ને જે આપણો ચા લેવા જવાનું જો ફાઇનલી જોઈ શકો છો આપણા હાથમાં ચા આવી જઈએ 10ની 20ની અને જીએ હવે ડાયરેક્ટ ખાલી જુઓ અને આ બધી જવાન થાય આ બધી જવા દે અને તડકો મજબૂત પડે શું કે આવું તડકો જોરદાર પડે તો ફટાફટ જે નો આકરી તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે કાચ ઘસીએ તમને બતાવું કેવી રીતે ઘસાય તો કન્ટિન્યુ બન્યા. પોલીસ તો મારી પણ ધાર મારીએ તો જોવો મળે આ રીતે આપણે ધાર મારવાની એટલે સારી વાગડા ધાર તો ફાઇનલી આપણે 4 વાગી અને બધા હાલત જઈ ફેરામાં કાચના જો લગાવવા સાઈડ ઉપર અને આ બધું આપણે કાળું કરવાનું આ બધી જે પટ્ટીઓ પડીને અને બાકી જો બે રૂમમાં કોઈ નહીં જો આપણે આ બધું કાળું કરવાનું જો કોઈ હાજર નહીં આપણે એકલા જ છીએ તો આપણે કાળું બાળું કરીને પછી થોડી વાર બેસીશું તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે હળાપોટ થઈ જાય અને જુઓ આ બધું મૂકવાનું 6 વાગે આપણે ઘેર જતા રહીએ અને રેલગાડી આવી જુઓ તો રેલગાડી તો આવતા રહ્યા અને આપણે જવાનું ઘેર તો આપણે ફટાફટ મૂકી દઈએ. પહેલાં તો હજુ આવ્યા નહીં કેટલી વાર લાગે ખબર નહીં તો ફટાફટ આપણે જુઓ. ફાઇનલી આપણે 100 વાગી જાય ને હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો ને
દુકાને કહેશું બાય બાય. તો આપણે જઈએ ઘેર. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે ડાયરેક્ટ જવાનું છે ઉનાવા. તો ફાઇનલી આપણે હાઈવે ઉપર તો આવી ગયા જુઓ, અને ટ્રાફિક છે અને રિક્ષા ભરાય એટલે આપણે ડાયરેક્ટ જવાનું ઉનાવા. તો એટલી ગળા પડકું ખાઈ લઈએ તો ફટાફટ રિક્ષા ભરાય એટલી ગળા પછી જઈએ. તો જુઓ માહોલ અત્યારે વધનો, તો ફટાફટ જઈએ. તો ફાઇનલી આપણે ઉનાવા આવી ગયા અને ગાડીમાં આપણે બેસી ગયા. જુઓ જઈ સમજો હાલ જ આવીએ તો જવા દઈએ ઘેર. ઉનાવા ડાયરેક્ટ આપણે જઈએ ઘેર. તો કંટીને તો ફાઇનલી ઘેર આવી જાય અને આપણે પહેલાં જઈએ અંતામાં જોડી. તો જો અંતામાં આજ તો સેવો બનાવી પછી સેવો વઘારો સેવો બનાવી જુઓ આપણી જુઓ. અને દાળ ભાત બનાવવું. તો અંતામાં એ આજે દાળ ભાત બનાવી અને આપણા ઘરે દાળ ભાત બની. તો ફાઇનલી આપણે નહીં લીધું બીજી ફર. સવારનું નાયા હતા અને પાછું અત્યારે નાયા અને ખાવાનું આપણે જમવાનું જોઈએ. તો વાહ જમવામાં આપણે દાળ ભાત બનાવ્યા જુઓ. આ મરચો અને અમારે રોટલી તો પરેઠું ને અને આપણે ખાઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે હળાટ થઈ જાય અને જુઓ ચા મિલવાનું ચાલુ હોય. આપણે રાતનો આપણો ચા પપ્પાનું પીવો હોય ને એટલે આપણે મેળવી દઈએ. તો આજનું બ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનું બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.